નવસારી જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન। નવસારી જિલ્લામાં 54 જેટલા ઓવારા ઉપરથી 5000 જેટલી ગણેશ પ્રતિમાઓને વિસર્જિત કરવાની કામગીરી ખૂબ જ શાંતિ રીતે સંપન્ન થઈ, જેમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાઓ શહેરના વીરાવળ ઓવારા ઉપર વિસર્જિત કરવામાં આવી હતી। મોટી મૂર્તિઓ વિસર્જિત થાય તે માટે તંત્ર દ્વારા 2 ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી। નવસારી જિલ્લાના વીરાવળ, જલાલપુર, દાંડી, ધારાગીરી સહિતના અલગ અલગ તાલુકાઓમાં આવેલા ઓવારા ઉપર ગણેશજીની પ્રતિમાનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસની 1100 જેટલી ટીમ વિસર્જનના બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવી હતી। લોકમાતાઓ પ્રદૂષિત ન થાય તે અટકાવવા માટે સામાજિક સંસ્થાઓએ ભેગા મળીને પૂર્ણા પુનરુત્થાન નામનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં નદીઓને પ્રદૂષિત થતી અટકાવવા માટે તેમણે પૂજાપો ઉઘરાવવાની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે। 500 જેટલા સભ્યો દ્વારા પૂજાપો ઉઘરાવી ભેગો કરી અને તેને ખાતર બનાવીને ઉપયોગમાં લેવામાં આવે છે, જેનાથી લોકમાતાઓ પ્રદૂષિત થતી અટકે છે અને પૂજાપાનો પણ યોગ્ય જગ્યા પર ઉપયોગ થાય છે। નવસારી શહેરમાં ગણપતિ વિસર્જનનું ખૂબ રંગેચંગે કામ પૂર્ણ થઈ રહ્યું છે। ગણપતિ સમિતિ, રેવન્યુ, પોલીસ પ્રશાસન, નગરપાલિકા, ગણેશ મંડળો બધા જ લોકો ભેગા થઈને આજની આ વ્યવસ્થા પૂર્ણ કરી છે। ખૂબ સુંદર માહોલમાં ભક્તિભાવપૂર્વક બધા જ લોકો પોતાની મૂર્તિઓને વિસર્જન કરવા નીકળ્યા છે અને ખૂબ સુંદર માહોલમાં નદીમાં પાણી પણ ભરપૂર છે। સરસ રીતે આ વિસર્જન પ્રક્રિયા ચાલી રહી છે। લગભગ નવસારી શહેરના આ ઓવારામાં આખા દિવસમાં 5000 નાની મૂર્તિ અને લગભગ 500 થી 700 મોટી મૂર્તિનું વિસર્જન થતું હોય છે। વર્ષોથી આ પ્રક્રિયા ચાલે છે અને આનંદ ઉલ્લાસપૂર્વક ચાલે છે અને સરસ રીતે વાત આ પૂર્ણ થશે। આજ રોજ ગણપતિ બાપાના વિસર્જન અનુસંધાને નવસારી જિલ્લા પોલીસ તરફથી પોલીસ અધિકારી, કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડીનો બંદોબસ્ત તમામ ઓવારાઓ પર રાખવામાં આવેલ છે અને 4 રસ્તાઓ પર ટ્રાફિક જામ ના થાય અને આમ જનતાને નુકસાની ના થાય અને ટ્રાફિકમાં અટકી ના જાય તે સારું પણ ટ્રાફિકના પોઈન્ટો રાખીને ટ્રાફિકનું ડાયવર્ઝન કરાવવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે। પૂર્ણા નદીના કિનારે નાની મોટી ઘણી મૂર્તિઓનું બાપાનું વિસર્જન થઈ ગયું છે અને હાલ ચાલી રહ્યું છે અને 2 હાઇડ્રો ક્રેન પણ બાપાની વિસર્જન માટે રાખવામાં આવેલ છે। એક સાદી ક્રેન પણ રિઝર્વ રાખવામાં આવેલ છે અને નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવા માટે કૃત્રિમ તળાવો પણ વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવેલ છે।